કે સ્વાધ્યાય 5.1 એના મોસ્ટલી તમે કોઈ પણ દાખલા પર નજર કરો, આપણે જે મેથડ શીખ્યા છીએ એ મેથડ ને અપનાવો તો આપણને આવડી જાય. બરાબર. 18મો દાખલો છે. 18મા દાખલામાં કોઈ રોકેટ સાયન્સ નથી. બરાબર. સ્વાધ્યાય પણ તમારે એ વર્ક કરવું પડે કે ભાઈ સર એટલા દાખલા ઓનલાઈનમાં છીએ તો ઓનલાઈનમાં સર આપણી નોટ ન જોઈ શકે, પણ તમે તો તમારી નોટ જોઈ શકો ને. તમે શું કરો છો તો જોઈ શકો ને. પણ અને હું જોઉં કે ન જોઉં એનો કોઈ ફરક ન પડે. તમે તમારું કેટલું જોવો છો એનાથી બહુ મોટો ફરક પડે. પહેલો દાખલો, લેમ્બડાના કયા મૂલ્ય માટે x બરાબર 0 આગળ સતત છે અને x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય. બરાબર. એમાં fx આપ્યું છે. fx is given that lambda બ્રેકેટમાં x square minus 2x, x less than or equal to 0, and second branch is 4x plus 1. કે લેમ્બડાની કઈ કિંમત માટે x બરાબર 0 આગળ સતત થાય. તો ફંક્શન x બરાબર, ટૂંકમાં ઇન શોર્ટ ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે x બરાબર 0 આગળ સતત હોય તો લેમ્બડા શોધો. તો x બરાબર 0 આગળ સતત છે તો સીધી વાત છે કે ફંક્શન વેલ્યુ 0 આગળ ફંક્શનની વેલ્યુ અને 0 આગળ ફંક્શનની વેલ્યુ અને તેના લક્ષનું મૂલ્ય કેવું આવશે? સરખું. પણ 0 ની આજુબાજુ બે બ્રાન્ચ છે તો લેફ્ટ એન્ડ રાઈટ કરવી પડશે. શું કરવું પડે? તો આપણે શું લખવું પડશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx is equal to limit x tends to 0 plus fx is equal to f0. આ આપણે સાતત્યની વ્યાખ્યા થઈ ગઈ. બેને સરખાવવા પડશે. પણ આમે તમે થોડુંક દિમાગનો યુઝ કરો કે જ્યારે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ ફંક્શન અલગ અલગ હોય તો ફંક્શન વેલ્યુ સરખાવવાની જરૂર નથી. કે લેફ્ટ હેન્ડ રાઈટ બે અલગ અલગ છે તો ત્યાંથી જ આપણો આન્સર આવી જશે. અથવા બીજી એક વાત કરો કે 0 ની લેફ્ટ સાઈડ ઉપરની બ્રાન્ચ વર્ક કરે છે, 0 આગળ ઉપરની બ્રાન્ચ વર્ક કરે, તો તમે આ બેને સરખાવશો ને, કોને? લેફ્ટ સાઈડમાં અને 0 આગળ બંનેની બ્રાન્ચ એક જ છે, તો આ બેને સરખાવશો તો તમને કોઈ કન્ક્લુઝન નહીં મળે. નો ગેટ એની કન્ક્લુઝન. તો આપણે તો જ્યાં ફંક્શન ડિફરન્સ એને સરખાવીશું તો આપણે આ બેને સાથે રાખીશું. આ બેને સાથે રાખો તો ચાલે અથવા તો આ બેને સાથે રાખો તો ચાલે. આના માટે ફંક્શન વેલ્યુ કઈ છે? લિમિટ x tends to 0 minus lambda x square minus 2. 0 માઈનસ માટે 0 પ્લસ માટે ફંક્શનલ વેલ્યુ કઈ છે? તો કે 4x plus 1. હવે આમાં તો ઇનડિટરમિનેટ ફોર્મ આવતું નથી તો x ની જગ્યાએ હું શું મૂકી દઉં? 0 મૂકી દઉં. x ની જગ્યાએ શું મૂકી દઉં? 0 મૂકી દઉં. ચાલો મૂકવા પ્રયત્ન કરો. x ની જગ્યાએ 0 મૂકી દઉં તો અહીંયા 0 મૂકું કેટલા થાય? લેમ્બડા 0 minus 0 is equal to અહીંયા 0 મૂકું તો 4 ગુણ્યા 0 plus 1. અહીંયા કેટલા થયા? 0 minus 0 0 0 into લેમ્બડા એટલે 0 0 બરાબર 1. એટલે ભાઈ દુનિયામાં શક્ય છે નથી. એનો મતલબ શું કે આ ફંક્શન 0 આગળ સતત નથી. લેમ્બડાની કોઈ પણ કિંમત લઈ લો, લેમ્બડાની કોઈ પણ કિંમત લઈ લો જે 0 આગળ સતત નથી. બરાબર. માટે શું થાય? લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે અહીં f એ x બરાબર 0 માટે સતત થાય નહીં. એટલે લેમ્બડાની કોઈ પણ કિંમત મૂકો લેમ્બડા મળે નહીં. બરાબર. ખ્યાલ આવે કે નહીં? કારણ કે તમે અહીંયા 0 મૂકો છો તો આ ઓલરેડી કમ્પ્લીટ 0 થઈ જાય છે. અહીંયા 0 મૂકો કેટલા થઈ જાય? 1. માટે કોઈ પણ કિંમત મૂકો લેમ્બડાની તો ક્યારે સતત થાય? તો લેમ્બડાનું મૂલ્ય મળે નહીં.
વન આગળ વાત કરીએ તો વન આગળ તો એક જ બ્રાન્ચ છે, વન આગળ એક જ વન આગળની બ્રાન્ચમાં લેમ્બડા આવતો નથી, તો લેમ્બડાની કોઈ પણ કિંમત અહીંયા મૂકો, કોઈ પણ ઈચ એન્ડ એવરી value of the lambda is acceptable કે સ્વીકાર્ય છે, કારણ કે x equal to 1 કઈ બ્રાન્ચમાં વર્ક કરે છે, આ બ્રાન્ચમાં વર્ક કરે છે. 1 ની ડાબી અને જમણી બાજુ અલગ અલગ બ્રાન્ચ નથી, બરાબર. અહીંયા લખીએ, શું લખીએ કે x equal to 1 લેવામાં આવે, બરાબર, તો x equal to 1 લેવા તો ફંક્શન કયું યુઝ થાય, બરાબર, કે જો x બરાબર 1 લેવામાં આવે તો fx equal to કેટલા લેવા પડે, 4x plus 1 લેવા પડે, જે x બરાબર 1 આગળ સતત છે. અહીંયા ક્યાંય લેમ્બડા ચિત્રમાં જ આવતો નથી, કે તું લેમ્બડા કે તું ગમે તે બન, તું મારા ચિત્રમાં જ નથી. ખ્યાલ આવ કરી, એનો મતલબ શું થાય, લેમ્બડા બિલોંગ્સ ટુ R થાય. શું થાય, લેમ્બડાની કોઈ પણ કિંમત હોય, લેમ્બડાની કોઈ પણ કિંમત હોય, બરાબર, તો આ એક્સેપ્ટેબલ છે, બરાબર, સ્વીકાર્ય છે. પછી મોટાભાગના દાખલા કરાવ્યા છે. પછી 19મો દાખલો, gx બરાબર fx માઇનસ box x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. x એ x 19મો દાખલો આપણે પ્રૂવ કરવાનો છે, ધ્યાન રાખજો. દાખલા નંબર 19, સાબિત કરો કે gx is equal to x minus box x એ x belongs to I એટલે પૂર્ણાંક, x belongs to I એટલે પૂર્ણાંક માં આગળ કયો પૂર્ણાંક, કોઈ પણ પૂર્ણાંક, કયો પૂર્ણાંક, કોઈ પણ પૂર્ણાંક પર પ્રૂવ કરીએ. માની લો કે x equal to શું લો, x equal to n belongs to કેટલા લો, I. તો મારે n આગળ અસતત બતાવવાનું છે, એનો મતલબ એ થયો n આગળની વેલ્યુ, n આગળનું લક્ષ, બરાબર, કાં તો લેફ્ટ હેન્ડ લિમિટ એન્ડ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ ન થવી જોઈએ, અથવા તો ઇક્વલ થાય તો n આગળનું લક્ષ અલગ થવું જોઈએ, બરાબર. આમ તો તમે 1 મિનિટમાં કહી શકો, મેં ગઈકાલે તમને લખાયું હતું, બરાબર, લાસ્ટ લેક્ચરમાં, એની વાત આપણે ફિઝિકલ પ્રૂવ કરીએ, બરાબર. તો પહેલા લઈએ fn, fn કેટલા થાય, fn n આગળની વેલ્યુ, બરાબર, કેટલા થાય, n માઇનસ બોક્સ n. ઇન્ટીજર બોક્સની અંદર ઇન્ટીજર હોય તો ઇન્ટીજર તરત એવો ને એવો બહાર આવે, એટલે કેટલા થાય, n માઇનસ n. બોક્સ x નો મતલબ તો ખબર છે ને, જે બે પૂર્ણાંકની વચ્ચે હોય તેમાંથી નાનો પૂર્ણાંક, બરાબર. હવે શું લઉં, f ની n ની ડાબી બાજુનું લક્ષ, એટલે f n માઇનસ m માઇનસ ને શું લખાય, યાદ છે કે નહીં, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f કેટલા લખાય, n માઇનસ h. યાદ છે ને ફોર્મ્યુલા, f n માઇનસ એટલે કે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ લિમિટ, બરાબર, શું લખાય, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 n કરતા થોડીક સ્લાઇટલી નાની લેવાની, વેરી વેરી ક્લોઝ, બરાબર. ચાલો મૂકો અહીંયા, fx કેટલા છે, x માઇનસ બોક્સ x, તો x ની જગ્યાએ કોણ આવી ગયું, x n માઇનસ h, તો અહીંયા બે જગ્યાએ એને પેસ્ટ કરી દો, લિમિટ તો ચાલી જ આવે છે, ઇન બ્રેકેટ આ બોક્સ તો દે તેને બ્રાઉન પ્રો કેટલા થાય, n માઇનસ h માઇનસ n માઇનસ h, n કરતા થોડાક નાના, એટલે n માઇનસ 1 ની વચ્ચે, સીધી વાત છે. તો આ બોક્સ નો આન્સર શું હશે, n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 કેટલા થાય, n માઇનસ h માઇનસ, આનો આન્સર શું આવશે, n માઇનસ 1. ચાલો n થી n તો હટી ગયા,
આ માઇનસ માઇનસ પ્લસ થયા h ટેન્ડ્સ ટુ 0 છે h ટેન્ડ્સ ટુ 0 અહીંયા મૂકી દો તો કેટલા થઈ ગયા 0 તો આન્સર કેટલો આવ્યો 1 વેલ્યુ કેટલી છે 0 છે લેફ્ટ હેન્ડ લિમિટ કેટલી છે 1 છે તો આગળ ન કરો તો ચાલે કે આપણને એટલી ખબર પડી ગઈ કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ એ તેની ફંક્શનલ વેલ્યુ જેટલી નથી પણ RH માટે પણ કરી દઉં R H L એટલે શું લખાય F N પ્લસ n પ્લસ મતલબ n કરતા જસ્ટ નાના જસ્ટ મોટા થોડાક મોટા એટલે કે આને આમ લખાય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f n પ્લસ h f n પ્લસ h કેટલા થશે તો x ની કેટલા આવી ગયા n પ્લસ h તો શું થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એ લખું n પ્લસ h માઇનસ બોક્સ તો n plus h lies between n and n plus 1 કયા બે પૂર્ણાંકની વચ્ચે હશે n અને n plus 1 તેમાંથી નાનો ઇન્ટીજર તો આનો આન્સર શું આવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આનો આન્સર છે તેનો બોક્સ નો આન્સર છે અહીંયા લખી રાખો કારણ કે n minus h is equal to n રીઝન કારણ કે n કરતા થોડીક નાની હતી n કરતા થોડીક મોટી છે એટલે n અને n plus 1 ની વચ્ચે આવશે તો n plus h minus કારણ શું તો કે n plus h n થી n કટ થઈ ગયા આન્સર શું થયો 0 પણ લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી બરાબર માટે શું થાય લિમિટ x ટેન્ડ્સ ટુ n f(x) અસ્તિત્વમાં નથી માટે I બરાબર કે every n belongs to I એટલે ઇન્ટીજર I માં f એ કેવું છે સતત છે ઓકે ચાલો લખી લો ખ્યાલ આવ્યો બેટા જો હવે પછી તો આગળ લખાય તો ફરીથી પણ લખાઈ દો હે એક ટેબલ ફટાફટ તમારે MCQ માં ચેક કરવું હોય તો કરી શકો બરાબર એક ટેબલ તમને લખાવું છું કે જ્યારે બે ફંક્શન હોય કયા કયા f અને g એક ફંક્શન છે f અને g બરાબર એનો એલ્જીબ્રા એટલે f પ્લસ ઓર માઇનસ g fg અથવા તો f બાય g અલગ લખો g ને fog અથવા તો gof આ ક્યારે સતત હોય ક્યારે સતત ન હોય કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ની વાત છે બરાબર અહીંયા લખો સમજવા પ્રયત્ન કરજો C એટલે કન્ટિન્યુઅસ ND એટલે નોન કન્ટિન્યુઅસ અસતત બરાબર એ પછી લખો માનો કે G પણ F કન્ટિન્યુઅસ છે G કન્ટિન્યુઅસ છે પેલા બે કન્ટિન્યુઅસ થાય તો બધા જ ફંક્શન કન્ટિન્યુઅસ થાય એ લખવું પડે G belongs to R minus 0
એટલે કે g ની વેલ્યુ 0 ના હોય, gx is not equal to 0. શું કીધું? બંને ફંક્શન કન્ટિન્યુઅસ હોય બરાબર, તો એનો સરવાળો કે બાદબાકી કન્ટિન્યુઅસ હોય, ગુણાકાર કન્ટિન્યુઅસ હોય, ભાગાકાર કન્ટિન્યુઅસ હોય અને બેયનું સંયોજન પણ કેવું હોય? કન્ટિન્યુઅસ હોય બરાબર. બેમાંથી એક ડિસકન્ટિન્યુઅસ હોય, ડીસી, એક ડીસી એટલે એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ, કોઈ પણ લઈ શકો, એક કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ કોઈ પણ લઈ શકો, તો તેનો સરવાળો કે બાદબાકી છે એ ડિસકન્ટિન્યુઅસ છે. શું થાય? બરાબર, અહીંયા શું થાય? બે માંથી કોઈ પણ થઈ શકે, કન્ટિન્યુઅસ બી હોઈ શકે, ડિસકન્ટિન્યુઅસ પણ હોઈ શકે. અહીંયા તો શ્યોરલી અહીંયા ચેક કરવાની જરૂર પડે ને અહીંયા તમારે ચેક કરવું પડશે કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ. અહીંયા પણ કંઈ પણ હોઈ શકે, અહીંયા પણ કંઈ પણ હોઈ શકે, આ શ્યોરલી વાત છે બરાબર. બીજો, બંને ડિસકન્ટિન્યુઅસ હોય તો બધા મે બી થાય. શું થાય? ડિસકન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ, તો કોઈ પણ હોઈ શકે, કન્ટિન્યુઅસ બી હોઈ શકે, ડિસકન્ટિન્યુઅસ પણ હોઈ શકે. આ પણ કોઈ પણ, આ બધામાં તમારે ચેક કરવું પડે. એવું જરૂર નથી કે બે ડિસકન્ટિન્યુઅસ ફંક્શન આપી દીધા એટલે બંને ડિસકન્ટિન્યુઅસ થાય, કોઈ પણ હોઈ શકે બરાબર. સી એટલે સતત વિધેય, સી એટલે કેવું વિધેય? સી બરાબર સતત વિધેય ને ડીસી ઇઝ ઇક્વલ ટુ અસતત વિધેય. આ કોષ્ટક યાદ રાખો. આપણે હમણાં દાખલો આવ્યો તો, શું આવ્યો તો? શું દાખલો આવ્યો તો? fx ઇઝ ઇક્વલ ટુ x માઇનસ બોક્સ x. તો આ કેવું છે? કન્ટિન્યુઅસ છે એ દરેક જગ્યાએ. આ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે બરોબર, એટ ઇન્ટીજર. તો કન્ટિન્યુઅસ માઇનસ ડિસકન્ટિન્યુઅસ, તો કન્ટિન્યુઅસ એક ડિસકન્ટિન્યુઅસ આ ભાગ છે ને, તો ડાયરેક્ટ ડિસકન્ટિન્યુઅસ તમે ટેબલમાં લખી શકો, ટેબલ પરથી ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકો કે આ રીતનું થાય બરાબર. હવે જો, હવે તો બહુ દાખલા બચતા નથી બરાબર, છતાં આપણે થોડાક આગળ વધીએ. દાખલા નંબર 26 જોઈએ બરાબર. હવે દાખલો 26 દાખલો શું કીધું છે? fx ઇક્વલ ટુ k cos x છેદમાં પાઈ માઇનસ 2x બરાબર. fx ઇક્વલ ટુ છેદમાં પાઈ માઇનસ 2x, x નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2. એટલે પાઈ બાય 2 હોય ત્યારે ઉપરનું ફંક્શન વર્ક કરે છે અને ઇઝ ઇક્વલ ટુ 3 ક્યારે? x ઇક્વલ ટુ પાઈ બાય 2 અને ફંક્શન x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે f તો કેશું તો સીધી વાત છે, પાઈ બાય 2 આગળ સતત હોય એટલે કે પાઈ બાય 2 નું મૂલ્ય અને તેના લક્ષનું મૂલ્ય કેવું થાય? સરખું થાય. અહીંયા તમારે બે કેટેગરી લેવી પડશે નહીં, લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ની કોઈ કેટેગરી લેવી પડશે નહીં, કારણ કે બંને બાજુ એક જ ફંક્શન વર્ક કરે છે. તો સીધી વાત છે કે f એટલામાં આવી જશે. શું લખાય અહીં? શું થાય? f પાઈ બાય f પાઈ બાય 2 શું થશે અહીં? f પાઈ બાય 2 ઇઝ ઇક્વલ શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 k cos x minus પાઈ minus 2x, રાઈટ? k પાઈ બાય 2 કરાશે 3 ને પછી મૂકીએ. પણ અહીંયા જરા વિચાર કરીએ, મેં તમને વારંવાર કીધું છે, જ્યારે લિમિટ કઈક અજુગતી આવે ને કોઈ ફોર્મ્યુલા વર્ક કરતી ન હોય, લિમિટ 0 ને અનુસરતી ન હોય, ઇઝ નોટ ટેન્ડિંગ ટુ 0, ત્યારે મેં શું કીધું છે? આ ડિફરન્સ ને તમારે એઝ્યુમ કરી લેવાના, આને સપોઝ કરો ને આને ધારી લેવાના. કોને? ડિફરન્સ ને ધારી લેવાના. વારંવાર કીધું આવી કોઈ ફોર્મ્યુલા આપણી પાસે નથી કોસ સાથેની,
ત્યારે મેં તમને શું કીધું છે કે આ જે ડિફરન્સ છે x - π/2 બરાબર t ધારો મોસ્ટલી દાખલામાં આવશે તો x બરાબર કેટલા થયા x બરાબર કેટલા થયા તો કે π/2 + t. હવે x કોને અપ્રોચ કરે છે π/2 રે તો t કોને અપ્રોચ કરશે નજીક જઈ રહ્યા છે એટલે 0 ને અપ્રોચ કરે 0 માટે f π/2 કેટલા થશે f π/2 હવે નવી લિમિટ નવો દાવ શું થાય f π/2 લિમિટ આને બદલે કેટલી આવશે તો કે t → 0 ને જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં ત્યાં તમે શું મૂકી દો π/2 + t શું થશે લિમિટ x t tending to 0 આ કે as it is cos x ની કે કેટલા કરો π/2 + t નીચે કેટલા થયા π - 2 π/2 + t cos π/2 + t આપણે ખબર હશે sin t પણ π/2 પ્લસ એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ માં આવે એટલે માઈનસ આ કેટલા છે તો કે 3 = લિમિટ t tending to 0 આગળ ત્યાં k * sin t અહીંયા શું થઈ ગયું પાઈ ગુણાકાર કરો બે બે કટ એટલે -π ને -t પાઈ પણ ગયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા શું વધ્યું sin t/t અને t → 0 એટલે કેટલા 1 આનો આન્સર કેટલો થઈ ગયો આનો આન્સર થોડુંક લખી નાખું 3 = આ k ને બહાર પણ કાઢી શકો અહીંયા કારણ કે કોન્સ્ટન્ટ છે t આ માઈનસ માઈનસ પ્લસ sin t/t તો આ કેટલા થઈ ગયા 1 આનો આન્સર કેટલો આવે 1 તો વધ્યું કોણ k એનો મતલબ થયો k = 3 ક્લિયર k = 3 પણ બધા જ આવા કેટેગરી દાખલા છે એક પણ દાખલો અઘરો નથી પણ તમારે આરામથી કરી શકો સંયોજન લાઈન સંયોજન 34 માં દાખલો જોઈએ બરાબર જ્યાં અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો 34 માં દાખલો એવું કીધું છે કે 34 માં દાખલામાં આપણને કીધું છે 34 માં દાખલો શું કે fx = mod x minus mod x plus 1 x ની જે કિંમત માટે વ્યાખ્યા અસતત બિંદુઓ તમામ અસતત બિંદુ જેના જો મિત્રો mod x નો ગ્રાફ તો તમે દોર્યો છે તો mod x is continuous at every r in r બરોબર તો આ પણ કન્ટિન્યુઅસ છે આ પણ કન્ટિન્યુઅસ છે તો કઈ કેટેગરી થઈ ગઈ પહેલી c તો c - c શું થાય સતત તો આ સતત જ થવાનું ક્યાંય કોઈ પણ જગ્યાએ ડિસકન્ટિન્યુઅસ થશે નહીં અહીંયા શું લખી શકીએ mod x બરોબર નામ આપી દઈએ g of x = mod x બરાબર કે શું છે r પર કેવું છે સતત છે બરાબર hx = x + 1 લઈએ શું લઈએ hx = કેટલા લઉં x + 1 કેમ ખબર પડી x + 1 છે એ પણ શું છે r પર કેવું છે સતત હવે આ કેવી રીતે મળ્યું બેટા જો અંદર કોણ છે x + h અંદર કોણ છે x + h કોની અંદર માનાંકની અંદર એટલે g ની અંદર h છે તો goh બરાબર ને આ કોણ છે hx મોડ કોણ છે gx અને g ની અંદર h છે g ની અંદર h એટલે g આગળ આવે બહાર h આવે એ જે કેટલા થાય તો કે મોડ x + h એ કેવું થાય r પર સતત કારણ કે બે સતત વિધેય હોય તો તેનું સંયોજન પણ કેવું થાય સતત fx કોણ છે તો કે gx અને b નો સરવાળો
અને fx કોણ છે તો કે gx માઈનસ, તો આ પણ સતત બેની બાદબાકી સતત જે r પર કેવું થાય સતત થાય માટે કોઈ અસતત બિંદુઓ છે તો તે નોટ એક્ઝિસ્ટ માટે f ના અસતત બિંદુઓ મળે નહીં. f ના શું થાય અસતત બિંદુઓ મળે નહીં. પણ લખી લો કન્ટિન્યુટીના દાખલા પાછળ જોઈએ પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર. બરાબર, બીજું બોર્ડ છે કન્ટિન્યુટીના દાખલાને થોડો પછી આગળ વધારીએ તો થોડુંક કામ તો બહુ જરૂર નથી પણ થોડાક દાખલા કોઈ અટપટા બુકના હોય. એક દાખલો 24મો રહી ગયો, 24મો દાખલો. અને 24મા દાખલાની અંદર ભાઈ જે ડબલ એ બહુ વેરાયટી બની હતી 24મા દાખલાની. બરાબર, 24મો દાખલો ધ્યાન ખરા ટાઈમે ધ્યાન પડી ગયું. સો 24મો દાખલો fx is equal to x1 sin 1 by x, x not equal to 0 ક્યારે x બરાબર 0. તો સાબિત કરો કે આ સતત વિધેય છે. ક્યાં ચેક કરવાનું તો જ્યાં દુર્ઘટના આવી, દુર્ઘટના ક્યાં આપી 0 આવે, બાકી બધે સતત જ હશે. બાકી બધે કેવું હશે સતત જ હશે. દુર્ઘટના ક્યાં આપી છે 0 પર. 0 આગળ ચેક કરવાનું. પહેલા જ્યારે જૂનો સિલેબસ હતો ત્યારે ગુજરાત બોર્ડમાં સેન્ડવિચ પ્રમેયથી સાબિત કરતા, પણ સીબીએસઈ બોર્ડ વાળાએ આપણને બહુ સરસ સહેલી રીત આપી દીધી. બરાબર, કઈ રીત? એક તો નંબર 1 તમારે લેફ્ટ હેન્ડ લિમિટ એન્ડ રાઈટ હેન્ડ લિમિટમાં જવાની કોઈ જરૂર છે. નંબર 1 લેફ્ટ હેન્ડ લિમિટ એન્ડ રાઈટ હેન્ડ લિમિટમાં જવાની તમારે કોઈ જરૂર છે નહીં, બીકોઝ બોથ સાઇડ ફંક્શન સેમ ફંક્શન વર્ક. તો બંને સાઇડ સેમ ફંક્શન. તો 0 આગળ લિમિટ પહેલા તો f0 કેટલા ત્યાં ચેક કરો બેટા. f0 is equal to 0. f0 is equal to 0. તો આપ્યા છે ડેફિનેશન જ આપી છે. કોઈ x ની કિંમત 0 હોય ત્યારે ફંક્શનનું મૂલ્ય તમે 0 લઈ લો. બરાબર, હવે લિમિટ નીકાળો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx. મારે ડાબું જમણું કરવાની કોઈ જરૂર નથી કારણ કે બંને બાજુ x પોઝિટિવ હોય કે x નેગેટિવ બંને બાજુ સેમ ફંક્શન વર્ક કરે છે. બરાબર, કેટલા થાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x1 into sin 1 by x. હવે જો આ sin 1 by x છે એનો વિસ્તાર કેટલો છે -1 થી 1. ફાઇનાઇટ કિંમત જ હશે ને, ઇન્ફાઇનાઇટ તો નહીં હોય ને. sin 1 by x ની કિંમત કેટલી હશે -1 થી 1. એમાં દોલન કરશે. આ કોની નજીક જશે 0 ની વધારે નજીક, કારણ કે 0 કરતા નાની રકમનો સ્ક્વેર કરો તો વધારે 0 નજીક જાય. દાખલા કે 0.1 નો સ્ક્વેર કરો શું થાય 0.01. તો આના કરતા 0 ની વધારે નજીક છે. 0.000001 એનો સ્ક્વેર કરો તો કેટલા 1 2 3 4 5 6 છે. 6 ને 1 7 છે. બરાબર, 7 તો 14 આંકડા આવશે એટલે એ વધારે નજીક થાય. બરાબર, તો આ કેટલા થશે is equal to 0 into શું હશે -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત હશે કે sin એની વચ્ચે દોલન કરે ને. શું આવશે -1 થી 1 વચ્ચેની કોઈ કિંમત.
એનો મતલબ ગુણાકાર કેટલો હશે 0. એનો મતલબ શું થઈ ગયો કે f0 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx માટે x એ સોરી f એ x બરાબર 0 આગળ કેવું છે સતત છે. અહીંયા ધ્યાન રાખો બરાબર. x1 એ સતત વિધેય sin 1/x એ એનું મૂલ્ય ન મળે કેમ કે 1/x શું કરે દોલન કરે કોઈ પણ આ ફાઇનાઇટ આવે પણ ઘણી બધી કિંમત આવે એટલે એક રીતે એને અસતત શું કેવું ખબર ન પડે પણ મળે નહીં બરાબર. તો પણ બેનો ગુણાકાર થયો 0 આગળ તો કેવું થયું સતત એટલે આગળ લખાય હતું સતત અસતત હોય તો ગુણાકાર સતત પણ થઈ શકે અને અસતત પણ થઈ શકે. અહીંયા એક ફોર્મ ખાસ ધ્યાન રાખજો બરાબર જે લખાવા જઈ રહ્યો છું બરાબર કે fx is equal to x ની પાવર n into sin 1/x x ની પાવર n sin 1/x નંબર a n ની વેલ્યુ 0 થી 1 માં હશે. ક્યાંથી હશે 0 થી 1 માં તો માત્ર લક્ષ મળશે. શું મળશે માત્ર લક્ષ મળશે બરાબર વેલ્યુ મળશે બરાબર. પણ આપણે તો સતતની માટે વાત કરીએ પહેલું જો n ની કિંમત ગ્રેટર ધેન 1 એટલે 1 થી 2 માં ક્યાં ને n ની કિંમત ક્યાં હોય 1 થી 2 ની વચ્ચે હોય તો સતત થાય પણ વિકલનીય નથી. પાછળ આવે શું થાય સતત થાય પણ વિકલનીય નથી. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. હમણાં પછી આવશે આવતીકાલે ક્યારે વિકલનીય છે નથી બરાબર યાદ રાખવાનું. અને n ની કિંમત 2 અથવા 2 કરતા મોટી હોય તો વિકલનીય છે. કેવું છે અને વિકલનીય હોય એટલે સતત હોય વિકલનીય હોય કારણ કે સતત વિધેયનું જ વિકલન મળે અસતત વિધેયનું વિકલન મળે નહીં બરાબર. એટલે વિકલનીય છે એની કિંમત 2 અથવા 2 કરતા મોટી હોય તો કેવું છે વિકલનીય છે આ ફાઇનલ. અને યાદ રાખજો બરાબર કોઈ બી જગ્યાએ દાખલો હોય બરાબર અહીંયા x બરાબર કેટલા હતા 2 હતા 2 છે તો વિકલનીય પણ થશે અને સતત પણ થશે. વિકલનીય પણ થશે અને સતત પણ થશે બરાબર. પ્રકરણીય સ્વાધ્યાય તરફ જઈ રહ્યા છીએ આપણે. એમાં લક્ષના દાખલા કેટલા છે લક્ષના દાખલા નથી આપ્યા. પ્રકરણીય સ્વાધ્યાય વાળા તો લક્ષના દાખલા આપ્યા જ નથી. બહુ સરસ. ચાલો તો કઈ નહીં આપણે બીજી કોઈ બુકમાંથી કઈક દાખલા કરીએ અને આપણે વિકલન આવતીકાલે ચાલુ કરીશું. વિકલન આપણે આવતીકાલે ચાલુ કરીશું. બીજી કોઈ બુકમાંથી દાખલા રીડ કરીએ પણ આપણે દાખલા કરવા છે તો કરવા છે બસ બીજું કઈ નહીં. આપણે વર્ક કરવું છે. ચાલો લખો દાખલો. બોર્ડમાં પૂછાયેલો સીબીએસઈ બોર્ડમાં છે બરાબર. fx ઇક્વલ ટુ સીબીએસઈ બોર્ડનો દાખલો છે. fx is equal to 1 minus cos 4x divided by 8x. fx equal to 1 minus 4 cos x upon 8x square जहाँ x not equal to 0 is equal to k x equal to 0. કીધું છે f
is continuous at x equal to 0, then find k. એટલે ભાઈ કન્ટિન્યુઅસ તો નથી, લક્ષનો દાખલો છે યાર, કારણ કે આની વેલ્યુ અને લક્ષ બરાબર આવે કે નહીં, ઓબ્વિયસલી બરાબર, ખાલી એક જ સ્ટેપ વધાર્યો, ખરેખર કન્ટિન્યુઅસ દાખલો નથી, લક્ષનો દાખલો છે બરાબર. f0 કેટલા થાય, f0 ની વેલ્યુ તમને આપી દીધી, કેટલા થાય f0, કે થાય કે નહીં, જો f0 કેટલા થાય, f0 ની વેલ્યુ કે થઈ ગઈ, અહીંયા શું થાય, f0 is equal to k is equal to limit x tends to 0 1 minus cos 4x divided by 8x square. અને ફોર્મ્યુલા પણ મેં તમને લખાવી હતી, યાદ હોય તો, લિમિટ x tends to 0 1 minus cos x, તો નીચે શું છે, આનો વર્ગ હોય છે, કેટલા હોય છે, x વર્ગ. આનો આન્સર શું આવતો હતો, 2 આવતો હતો, ચેક કરી લઈએ એકવાર, આન્સર શું આવતો હતો, 2 આવતો હતો, ચેક કરી લઈએ કેવી રીતે. તો અહીંયા 1 માઇનસ cos છે, તો ઉપર નીચે 1 પ્લસ cos વડે ગુણી નાખવું, બરાબર. શું કરું, ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ cos x 1 પ્લસ cos x, એટલે 1/2 હતો તો, બરાબર, કેટલા થયા x સ્ક્વેર, તો જો sin સ્ક્વેર થઈ ગયા 1 minus cos 1 plus cos કેવા થઈ ગયા, sin સ્ક્વેર થઈ ગયા ને, sin સ્ક્વેર ના છેદમાં x એટલે 1, બધું કોણ આપા, ઇઝ ઇક્વલ કેટલા થાય, એ તો છેદ 0 થતો નથી, ખ્યાલ આવ્યો કે નહીં. એટલે કે લિમિટ ભૂલી ગયા હોય તો 1 minus cos 4x છે, તો 1 plus cos 4x વડે ઉપર નીચે ગુણીને કરી શકાય, પણ મને યાદ છે તો મારે છેદમાં કેટલા જોઈએ, આનો વર્ગ જોઈએ, 4x નો વર્ગ કેટલા થાય, 16x વર્ગ. તો હું શું લખું, is equal to limit x tends to 0 1 minus cos 4x ના છેદમાં કેટલા જોઈએ, 4x હોલ સ્ક્વેર. કેટલી ઉધારી ચૂકવું, નીચે 16 કર્યા, તો ઉધારી કેટલી ચૂકવું, 2. આની વેલ્યુ કેટલી આવે, તો કે 1/2, તો 1/2 into 2 આન્સર આવે 1, therefore k is equal to 1. ઓકે, આવા દાખલા હોય. આ દાખલો ખરેખર કન્ટિન્યુટી નો નથી, કન્ટિન્યુટી તો એક જ સ્ટેપ આવ્યો, કન્ટિન્યુઅસ થવાનું લક્ષ આવે એ જ કી આવે, બસ. હા, એટલે ટૂંકમાં it is example of the limits લખી લો. હજી કદાચ દાખલો કરાવી દઈએ આપણે. જો કંઈક એવા દાખલા કરાવી આપણે. બોર્ડ પર હું 3-4 દાખલા લખું છું, બરાબર. બોર્ડ પર 3-4 દાખલા લખું છું, તમારે જાતે કરવાના છે. એમાં સમય વધશે તો એકાદ દાખલો હું કરાવીશ. જો CBS માં પૂછેલા દાખલા છે, બરાબર. પહેલો દાખલો છે fx is equal to x square minus 2x minus 3 divided by x plus 1.
જ્યારે x નોટ ઇક્વલ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ક્યારે x ઇક્વલ ટુ -1 પ્રશ્ન કીધો છે જો x બરાબર -1 આગળ સતત હોય તો લેમ્ડા બરાબર ખાલી જગ્યા બરાબર આગળ લઈએ કે fx is equal to 5 ક્યારે તો કે x less than or equal to ax plus b when 2 less than x less than 10 and 21 कब x की वैल्यू ग्रेटर देन इक्वल टू 10 बराबर f એ સતત હોય તો a ને b શોધો હા ત્રીજો એક દાખલો લખી લો પછી આપણો દાખલો કરાવો fx is equal to a sin pi by 2 x plus 1 ગુણાકાર આખો ભેગું ફંક્શન છે ક્યારે પછી છે sin x tan x minus sin x divided by x ક્યારે x greater than 0 find the value of a બરાબર જો x m એ x બરાબર 0 આગળ કેવું હોય સતત હોય a ને b જો પહેલો દાખલો થઈ જશે ઉપરના ફેક્ટર કરો x + 1 ઉડી જશે બીજો દાખલો થઈ જશે f ની ડાબી બાજુનું લક્ષ 5 જમણી બાજુનું લક્ષ 2a + b એટલે 2a + b = 5 10 ની ડાબી બાજુનું લક્ષ 10a + b જમણી બાજુનું લક્ષ 21 બીજું સમીકરણ મળી ગયું 21 બરાબર હવે આ દાખલા પર વાત આવે ત્રિકોણમિતિ છે અહીંયા શું કીધું છે x ની કિંમત 0 અથવા 0 કરતા નાની હોય ત્યારે ઉપરનું ફંક્શન વર્ક કરે છે અને 0 અથવા 0 કરતા મોટી હોય ત્યારે નીચેનું ફંક્શન વર્ક કરે તો પહેલા f0 શોધી કાઢો અને f0 શોધવાની જરૂર નથી ડાબા જમણું જ કરો ને અહીં શું થશે કે ત્રીજા દાખલાની વાત કરું છું કે વિધેય x બરાબર અહીંયા શું છે ત્રીજો દાખલો કે f એ x બરાબર 0 આગળ કેવું છે સતત લેફ્ટ હેન્ડ લિમિટ શું થાય લેફ્ટ હેન્ડ લિમિટ શું થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ સોરી માઈનસ બરાબર fx ઇઝ ઇક્વલ શું થાય લિમિટ આ ડાબી બાજુ વાળો હંમેશા મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમે ફંક્શન નું સાતત્યની ચકાસણી કરો છો ત્યારે એ ધ્યાન રાખવાનું ડાબી બાજુમાં વધારે સહેલું ફંક્શન છે કે જમણી બાજુ એ પહેલા શોધી લો જેથી ભૂલ ન થાય બરાબર એ ડાબી બાજુમાં સહેલું છે જમણી બાજુમાં થોડુંક મુશ્કેલ છે તો શું કરો તો કે a sin pi by 2 x plus 1 અહીંયા 0 થતા નથી તો x ની જગ્યાએ 0 પુટ કરો તો 0 પર sin pi by 2 sin pi by 2 કેટલા થયા 1 એટલે આન્સર શું આવ્યો a RHL લખો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ રાઈટ કોણ છે તો કે tan x minus sin x divided by x જો તમે 11th ની અંદર tan x minus sin x બરાબર tan x into sin x કર્યું હતું જો તમને યાદ હોય તો tan x minus sin x equal to શું કર્યું તો tan x into sin x કઈ રીતે જો અહીંયા સાઈડમાં જો આ ડાયરેક્ટ યાદ હોય તો વધારે સારું શું થાય અને sin cos માં કરી નાખો લખ્યું થાય sin x ના છેદમાં cos x minus sin x પ્લસ સ્ક્વેર માટે
sin x ને કોમન કાઢી લો કેટલા વધ્યા 1 માઈનસ cos x માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ લસા લઈ લો તો sin x આ 1 માઈનસ cos x ડિવાઇડ બાય cos x આવું થશે સાઈડમાં કર્યું તો ઇઝ ઇક્વલ ટુ આ શું થયું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઉપરનું સાદરૂપ શું આવ્યું તો કે sin x into 1 minus cos x બરાબર છેદમાં cos x પછી લખું અહીંયા લખું હવે જેને સૂત્ર બનાવવા માટે જેટલી જરૂરિયાત હોય આપી દો sin ને સૂત્ર બનાવવા માટે કેટલા જોઈએ તો કે x જોઈએ 1 minus cos x એ કેટલા જોઈએ તો કે x વર્ગ જોઈએ x ક્યુબ હોવા જોઈએ ઓલવેઝ x ક્યુબ છે બરાબર x ક્યુબ છે બરાબર sin ને કેટલા જોઈએ x જોઈએ આને કેટલા જોઈએ x કરી આપી દીધા તો સરવાળો ગુણાકાર કરો તો x ક્યુબ એસ ઇટ ઇઝ થયું આ આન્સર કેટલો આપશે 1 આ આન્સર કેટલો આવે 1/2 ના કેટલો cos 0 એટલે 1 તો આન્સર શું થયો 1 into 1/2 into 1/1 તો કેટલા થયા 1/2 બરાબર અને RHL equal to LHL બરાબર RHL equal to LHL બરાબર અને RHL equal to LHL કારણ શું સતત આપેલું છે તો આ કેટલા થયા માટે A equal to 1/2 ઓકે બાકીના દાખલા હોમવર્કમાં કરવાના છે